આથીલા લીંબુ તો ગુજરાતીઓના ઘરમાં બનતા જ હોય છે, દરેક ગુજરાતીઓના ઘરમાં હોય છે. પણ જો એક વખત આ રીતે આથીલા લીંબુ બનાવશો ને તો લાંબા સમય સુધી લીંબુમાં ફૂગ પણ નહીં લાગે, વર્ષો સુધી ખવાશે અને એના બેનિફિટ પણ તમને વધારે મળશે. તો આ સિક્રેટ ટિપ્સથી તમે જરૂર એક વખત બનાવજો. તો એના માટે આપણે અહીંયા લીંબુમાં કાપા કરી લીધા છે, ઊંડે સુધી કાપા કરવાના છે આપણે અહીંયા. પણ લીંબુમાં ચીરો ન પડી જાય એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા આપણે 3 ચમચા મીઠું લઈ લઈશું, 1 ચમચો હળદર, 1 ચમચો દળેલી ખાંડ અને 1 ચમચી મરી પાવડર, એનો મસાલો બનાવી લઈશું. અને લીંબુમાં આપણે બરાબરથી ભરી લઈશું. ભરવામાં પણ ધ્યાન રાખવાનું છે. આપણે જો અહીંયા લીંબુમાં અડધી સુધી મસાલો જશે ને તો આપણા લીંબુમાં ફૂગ લાગશે. એટલે આપણે લીંબુમાં પ્રોપર દાબીને બરાબરથી લીંબુનો મસાલો ભરવાનો છે, જેના લીધે આપણા લીંબુમાં લાંબા સમય સુધી કાંઈ જ નહીં થાય. બસ ભરવાની જ એક ખૂબી છે. જો બરાબર ભરશું તો લીંબુ લાંબા સમય સુધી એવા ને એવા રહેશે. હવે આ મસાલો વધ્યો છે આપણે બરણીમાં ઉપર છાંટી દઈશું અને તૈયાર છે આપણા આથીલા લીંબુ.